જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રાજધાર ભાગ 1માંથી વાર્તા લઈને આવ્યો છું। આહિરની ઉદારતા। આમ તો જુઓ આયર, કાં શું છે આ જોડી તો જુઓ। આ આપનો વિકમસિંહ ને વહુ સોનબાઈ। અરે એની એકબીજાની માયા તો નરખો। મોવું મને તો આંસુડા આવી જાય છે। આયરાણી અતિ હરખઘેલી કાં થઈ ગયા અટાણથી। મને આપણું બાળપણ સાંભળ્યું આયર। ભાદર કાંઠે નાનું ગામડું છે। માગસર મહિનાની શિયાળું સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે। ફળિયામાં બે છોકરા એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે। બેવ જણા જાજુ બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે। બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે। ડોસાનું નામ વચ્છી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ જાતના આહિર છે। ભાદર કાંઠે ખેડનો ધંધો કરે છે। આઘેડેક અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ, બીજું કાંઈ સંતાન નહોતું। એટલે બહુ બચરવાળાનો અંતરમાં કદી ન હોય તેવો આનંદ વચ્છી અને રાજીબાઈને થતો હતો। આજે અધૂરું દુઃખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાના માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી। 5 ગાંવ ઉપરના ઢોકળા ગામમાં એક આબરૂદાર આહિરને ઘેર વિકમસિંહનું વેવિશાળ કરેલું હતું। સારે વાર પરબે વચ્છી ડોસો સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી। વિકમસિંહ 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની। કળજુગનો વાવ આવ્યો નથી। ભોળા વરવહુ આગેથી એકબીજાને જોઈ લેતા, સામસામા મીટ માંડીને ઊભા રહેતા, નિરખતા ધરો થતો નહોતો। માયા વધતી જતી હતી। 4 જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જતી ત્યારે વિકમસિંહ એકલો ભાદર કાંઠે ભાગી જઈને છાનોમાનો રોયા કરતો। પાછા બીજા પરબની વાટ જોઈને કામે લાગતો। કામ મીઠું થઈ પડતું। રૂપી બોન, તુને મારે માથે ખરેખરું એ જ છે? હા, ખરેખરું। તો માને અને બાપુને એક વાત કહી આવીશ। શું કે? મારે પરણવું નથી। ઠાલા મારા વિવાહ કરશો નહીં। રૂપીબહેન વિકમસિંહ સામે ટગર ટગર જોઈ રહી, હસી પડી। લે જા ઢોંગીલા, એવું તે કહેવાતું હશે? અમથો તો તું સોનબાઈ જાય છે તહીં આંસુડા પાડે છે। રૂપી મારી બોન ભલી થઈને હસમાં, તે મારું એટલું વેણ બાપુને કહી આવ। મારે નથી પરણવું। પણ કાંઈ કારણ કંઈ નહીં, બસ મારે નથી પરણવું। એટલું કહેતા વિકમસિંહના ડોળા ઉપર જળજળિયા ફરી વળ્યા। રોઈ સીત પડ્યો। વીરા મારા સમ, બોનના સમ, ખમા તુને ભાઈ। તારા મનમાં શું થાય છે બાપા? બોલ તો ખરો। એટલું કહીને રૂપી પોતાના ઓઢણીના પાલવથી ભાઈનું આંસુ લૂછવા લાગ્યું। ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું। ભાઈના ગાલ ઉપર પોતાના ગાલ પંપાળી પૂછવા લાગ્યું, મને મરતી દેખ ભાઈ, બોલ શું છે? સોનબાઈ નથી ગમતી? એનું કાંઈ હીણું સાંભળ્યું? વિકમસિંહના આંખમાં આંસુ વધ્યા। બહેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું। 18 વર્ષની ભર જોબાનની અવસ્થાએ પહોંચેલી દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો, અને આ પહેલી ને છેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડી ઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર, ગોરમટી દળવા ભરવા ને ચાકડા ચાંદરવાની શોભા વગેરે આદરી દીધો હતો। રૂપીબહેન હરતા ને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી। એમાં બીના બની ભાઈનો સંદેશો લઈને બહેન પાસે ગઈ। બોલી, બાપુ ભાઈ કહે છે નથી પરણવું। નથી પરણવું? ડોસો હસી પડ્યો। સાચે જ બાપુ? હસવા જેવું નથી। ભાઈ રોતો તો। ડોસાએ વિકમસિંહને બોલાવ્યો। હોકની ઘૂંટ લેતા લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિકમસિંહની પાંખ પર ધરતી ખોતરતી હતી। એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં। તુને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેવિશાળ કરીએ। ના બાપુ, એ કારણ નથી। ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડી ફાડીશ, અને તારી માં પણ ખર્યું પાન ગણે। એમને અવતાર ધરીને આ પહેલો છેલ્લો એક લાવો તો લેવા દે। બાપ અમારા મોત સુધરશે। બાપનું દયામણું મોં દેખીને વિકમસિંહે ઘડીભર પોતાનું દુઃખ વિસર્યો, ચૂપ રહીને ચાલ્યો ગયો। બાપે માન્યું કે દીકરો માની ગયો। કોઈને બીજો કંઈ કશોય વહેમ ન ગયો। કોઈને સાચી વાતનું ઓસણ પણ ન ચડ્યું।
લગ્ન થઈ ગયા 16 વર્ષની સોનબાઈ સાસરે આવી અંતર ફાટફાટ થતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતળી એવી માહ મહિનાની ગળતી રાત હતી. ચોખા આભમાં ચાંદાને ચાંદરણા નીતરતા હતા. એવી મા મહિનાની રાતને પોરે બાપુના પગ દાબીને વિક્રમસિંહ ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઈએ ધણીના મોં પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં. નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે. પૂછ્યું, કાં આયર, શું થયું ગયું? વિક્રમસિંહ ગળગળો થઈ ગયો. થોડીવાર તો વાચા જ ન ઉઘડી. આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા. સોનબાઈ ઢુકડી આવી. કાંડું ચાલ્યું. તું મને અડીશમાં? આયરાણી, હું નકોમો છું. કાં હું પુરુષાર્થ નથી? મા બાપને મેં ઘણી ના પાડી હતી પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યા નહીં. તે પણ શું છે? બીજો તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે. પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખ કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્ય ન થયું. અરે આયર, આમ સીધ બોલો છો. એથી શું થઈ ગયું? કાંઈ નહીં, આપણે 2 જણા ભેળા રહીને હરિભજન કરશું. સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો, ના ના, તારું જીવતર નહીં બગાડું. મારું જીવતર બગડશે નહીં, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતું મેલી દો. ખોળામાં માથું લઈને મોવાડા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવડાવી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી. કોળિયાના દીવાની જ્યોત 2 જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી. એવી 9 રાતો વીતી ગઈ. 10મે દિવસે માવતરને ઘેરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને 10મી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી. તું સુખેથી જા, હું રાજી ખુશીથી રજા દઉં છું. હઠકરમાં ઉગ્યા અને આથમતા વાર લાગશે. આયર, ધક્કો દઈને સીધ કાઢો છો. મારે નથી જવું. તમારી જોડે જ રહેવું છે. મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધર રોઈ પડી. એમને એમ આંખ મળી ગઈ. સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબને જે છોડી આવેલા તેની મારફત પોતાના ભાઈને કહેરાવ્યું કે મને તેડી જશો તો મારું સારું નહીં થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેસાડ પાછા ચાલ્યા જાઓ. ભાઈને કારણ સમજાયું નહીં, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેને તેડી જવાથી ઘરમાં કંઈક કલેશ થવાનો હશે. એટલે એણે વેવાઈને કહ્યું, વચ્છી પટેલ, મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે, પણ આ તો કમૂરતા હાલે એ વાતનું મને ઓસણ નહોતું. હવે ફરીવાર આવી વાર લેવા આવીશ. એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું. વચ્છીને રાજીભાઈ ડોસા ડોસી 2 હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરિયા બેઠા બેઠા 2 ડોસલા પોતાની ડાહ ડમરી દીકરા વહુના દિલનો વળાંક જોયા કરે છે. પરવઠીએ વહુ ઘંટી ફેરવે છે. સૂરજ ઉગે વહુ વલણું કુમાવે છે. ભેંસો દોવે છે. વાંસીદાવાળી ફળિયું ફૂલ જેવું છીક આવે તેવું ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઈંઢુણીએ ત્રાંબાળુએ હેલના બેડા લઈ આવે છે ને 5-6-10 જણાના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું સાસુ સસરાને હેતના જળજળી આવી જાય છે. વાત કરે છે, હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે. રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે સી પડી. આયર, એને ભાઈ જેવો ભાઈ છે. આ ફળો રૂપીને ઠેકાણે પાડશે. પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને? પણ મારી ચતુર્વહુ ક્યાં વિસરવા દે એવી છે? આયરાણી તઈ એક અબલખા રહી જાય છે. હો સી, આ ખોળો ખાલી છે એ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળો ખૂંદતું હોય, મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જાય એટલે સદગતિ આપશે. આયર, મારો વાલો એ આપશે. આપણે માથે વાલાજીની મહેર છે. સતજુગિયા વૃદ્ધ ધણી ધણિયાણી આશાને તાતણે જીવ ટીંગાડીને જીવતા હતા. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદરકાંઠાની વાડીઓ
ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા. આઘે આઘે ઊની લૂ વાતી હતી અને તરસ્યા હરણા ઝાંઝવાના જળને લોભે દોડ્યા જતા હતા. વિક્રમસિંહ સાતી આંકતો ઊભો રહી જાય છે. સમજ્યા વગર બળદની રાંસ ખેંચી રાખે છે. વિચારે ચડે છે, આ સ્ત્રીના રૂપ ગુણની મેં રોળી નાખ્યા. આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું? માણસોને મેં વાત કરતા સાંભળ્યા છે કે પુરુષાર્થ પણ વગરનો પુરુષ છે તો સ્ત્રીના લુગડા પહેરી પાવડિયાના મઢમાં બેસવું જોઈએ. નહીં તો 7 જન્મારા એવા ને એવા જ હું ભાગી જાઉં. આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખેથી થશે. પણ મારા ઓશિયાળા મા બાપનું ને મારી પાંખડી બોનનું શું થશે? નિશાસો મૂકીને વિક્રમસિંહ વળી પાછો સાતીડા વળગતો, પણ એને જંપ નહોતો. 4-5 મહિના આમ ચાલ્યું. તેવામાં વચ્ચે ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયા. હવે વિક્રમસિંહનો માર્ગ મોકળો થયો. રાતે જ એણે વાત ઉચ્ચારી, તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી. તેથી તારો ભાઈ બાપડો કોચાઈને પાછો ગયેલો. તારા માવતર પણ કોચાતા હશે, માટે રાજી ખુશીથી એક આટો જઈ આવને. હા, તમે મને ફોસલાવો છો, મારે નથી જાવું. ના ના, તું વહેમાં નહીં લે, હું એ ભેળો આવું. હા, જઈ આવીએ. ગાડું જોડીને 2 જણા ચાલ્યા. સોનબાઈના માવતરા સોનાનું સૂરજ ઉગ્યા જેવું થયું. પનિયારીઓને ચોરે બેઠેલા માણસોના મોંમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડી જામેલી છે, કાંઈ દીનો નાથ તૂટ્યો છે. વિક્રમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો. મારે નગર જઈને પાવડિયાનો મઢમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ ચમચમી રહ્યો. એને પણ સલાહ દીધી કે સાચું ભાઈ, નગર જઈને કરમ ધોવા તે વિના ભૂંડા અવતાર આરો નથી. બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે. એણે વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાડું કરીને સૌ સૂઈ ગયા. પરોણા તરીકે વિક્રમસિંહ પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વિક્રમસિંહ સાનુમનો નીકળી ગયો. ચોમાસાની રાતના તમરા રસ્તાની 2 દ્રશ્યો રોતા હતા. નદી નેરા ખડખડીને દોડતા જાણે કંઈક ખોવાનું હોય અને ગોતણ કરતા જ હતા. પ્રભાતે જમાઈને ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો પડ્યો. આય હું સીધ આવી. અરે, મને ભોળવીને ભૂલાવીને ગયો. મને છાની રીતે છેતરી મારો શું અપરાધ હતો? છાની નદી કાંઠે ગઈ. સીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું? ઘણા વિચાર કર્યા, પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં. થોડા દિવસ ખબર આવ્યા કે વિક્રમસિંહ તો પોતાની ઘર સંપત્તિ કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત્તિ એને કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઢમાં પાવડિયા થવા ચાલ્યો ગયો છે. સોનબાઈ રહી સહી આછા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને છાની થઈ ગઈ. પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અડગું થતું નથી. દિવસ ત્યાંથી 10 ગાંવ દૂરના એક ગામડામાં ઘરભંગ થયેલા એક લક્ષ્મણસિંહ નામનું આબરૂદાર આહિરનું માગવું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગવું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગવું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી ઓઢાવી શાબ્દે કરી મીઠડા લઈને માં બોલી કે બાપ, મારે ફૂલ હરીને મોટી મેર તે મારો ભવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી. શિયાળાના દિવસો આભમાંથી
પૂંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે, લાહણી પડી ગઈ છે, ગામડા ખાલી થઈને સીમમાં વસી ગયા છે, ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે, નીચા નમીને મોલ વાટતા દાંડિયા વચ્ચે વચ્ચે પોરા ખાવા ઊભા થાય છે અને દાંતરડી ગળે વળગાડીને દઈને મીઠી ચલોમો પીવે છે. છોડીઓ એકબીજાને હસતી ગાય છે. ઓલિયા પાંદડે ઉડાડીને મેલો પાંદડું પરદેશ, ઓલી મોતરડી ઉડાડી મેલો પાંદડું પરદેશ, એનો સાસરો આણે આવ્યો પાંદડું પરદેશ, મારો સસરા ભેળીને જાઉં પાંદડું પરદેશ, એનો પરણિયો આવે હું પાંદડું પરદેશ, મારા પરણિયા ભેળી છૂટ જાઉં પાંદડું પરદેશ. પંખી ઉડે છે, ટોયા હંકારે છે, ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભો કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ સાતીડા જોડી દીધા છે. લક્ષ્મણસિંહે પણ ખળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આ ઘેડેક ઉંમરના લોટકા આદમી રૂડા લાગે છે. એના ખેતરની પાસે જઈને જ એક ગાડા માર્ગ જતો હતો. તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોર ટાણે સાતી છૂટવાની સમયે સોનબાઈ નવા ધણીને ખેતર ભાત લઈ જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે અને દેખાતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આઘેરા એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે કેડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખ્યો એ વિક્રમસિંહ હતો. પાવૈયાના મઢમાં બેસવા ગયેલો સ્ત્રીના લુગડા પહેરાવીને માંગણી કરેલી, પણ મઢમાં નિયમ મુજબ 6 મહિના સુધી તો પુરુષ વેશે જ માથે રહીને પોતાના પુરુષાર્થનો ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ 6 મહિના નહોતા વીત્યા, વિક્રમસિંહ પાવૈયાના ટોળા સાથે માંગણી માંગવા નીકળ્યો છે. જોગ માંડ્યો છે તે આ ગામે જ એને આવવાનું થયું. 2 જણા સામસામા ઓળખ્યા. વિક્રમસિંહે પણ ઘોડી રોકી. 2 નીચે નજરે ઊભા રહ્યા. સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા. અંતે એના હોઠે ઉઘડ્યો, આમ કરવું તું સુખી છો? વિક્રમસિંહથી વધુ કાંઈ ન બોલાવ્યું. હું તો સુખી જ હતી, છતાં શું કામ મને રંજડાવી? ત્યારે શું તારો ભવ બગાડવામાં હવે શી બાકી રહી? આયર આંસુ ભરી આંખે 2 જણા ઊભા છે. ખેતરને શેઢે લક્ષ્મણસિંહ સાતી આપતો હતો. તે સાતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રી અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એને આંખો વહેમાતી હતી. વિક્રમસિંહે પૂછ્યું, ભાતજા છો, તારું ખેતર ક્યાં છે? આ જ મારું ખેતર. સાતી, હા કે એ જ મારો ધણી? હા, હવે તો એમ જ ને. જો તારા ધણી અહીંયા જોઈ રહ્યો છે, ખીજાશે. તું હવે જા. જઈશ તો ખરી જ ને? કહેવું તે ભલે કહે, પણ આયર તમે બહુ બગાડ્યું. સુખે સાથે રહીને પ્રભુ ભજન કરતત, પણ તમે મારો માળો વીખ્યો. શું કહું? ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વિક્રમસિંહે જવાબ આપ્યો, હવે થવાનું થઈ ગયું. વિસરવું? હા, સાચું વિસરવું. બીજું શું? આઘે આઘે પાવૈયાનું ટોળું ઊભી રહીને વિક્રમસિંહની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લક્ષ્મણસિંહ જુએ છે. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ચાલી લીધી. ઓછિયાળી બનીને બોલી, મારું એક વેણ રાખો. એક ટંક મારા હાથનું જમીને જાઓ, એટલેથી મને શાંતિ વળશે. વધુ નહીં રોકું. ગાંડી થઈ ગઈ. તારે ઘેર જમવા આવું એ તારા વરને પોસાય ને વળી આ પાવૈયાનું પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે. માટે મેલી દે. ના ના, ગમે તે થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી માટે ક્યાં કહેવા આવવાનું છું? ઠીક, પણ તારા ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એને ઘોડી હાંકી. નિશાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લક્ષ્મણસિંહ સાથી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલી અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી વિક્રમસિંહ
પોતાના આગલા ઘરવાળો છે, પોતાને હેત હજુ એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને સૂતી મેલીને છાનોમાનો ચાલ્યો ગયો હતો. ઓચિંતો આજ અહીં મળી ગયો એને પોતે, અને આજનો દિવસ પોતાને ઘેરે રોકાવાનો કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા, તે પણ એ જૂની માયાના માન સારું જ છે એ બધું બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણ વેણ એની મુખામુંદ પર આલેખાતું ગયું. લક્ષ્મણસિંહ આ સ્ત્રીને સામે તાકી રહ્યો, ઊંડા વિચારમાં પડી ગયો. છાતી જોડવાનું બંધ રાખીને લક્ષ્મણસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવડિયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો. એણે આ 2 જણા આવતા જોયા. એના મનમાં ફાળ પડી કે હમણાં લક્ષ્મણસિંહ આવીને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું જ. લક્ષ્મણસિંહે સુવાડે આવજે કહ્યું. ફળીએ આવશો? વિક્રમસિંહને પ્રેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેત કરશો તો પણ ન પડાય. એકવાર સોનબાઈને મળવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડી લક્ષ્મણસિંહે દોરી લીધી. 2 હતી ને ટળી ગઈ. લક્ષ્મણસિંહના આદરમાન બીજા ક્યાંય નહોતા દીઠા. કોટે કોટે રાંધેલું મીઠું ધાન લક્ષ્મણસિંહે પરાણે તાણખેંચ કરીને ખવડાવ્યું. ઢોલિયાની ધડીકી ઢાળીને મહેમાનને બપોરેની નીંદર કરાવી. એને ધીરે ધીરે વિક્રમસિંહને મનની રજે રજ વાત એણે જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ. લક્ષ્મણસિંહ ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીના અને વગડામાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી. અને અહીં એણે આ 2 જણાને ઝૂરી મરતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જતી નહોતી. દિવસ આથમ્યો એટલે પોતે ઉઠ્યો. ફળીમાં માતાની દેરી હતી. તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભક્ત હતો. ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો. આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા. તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટે ધુમાડો ઉડ્યો. લક્ષ્મણસિંહને આગ ગાજી ઉઠી. દેવી એના શરમાં આવ્યા હતા. સોનબાઈના ઘરમાં રાંધે છે ત્યાં એને એક હાક સાંભળતા જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાની ઓસાણ આવી ગયું. વિક્રમસિંહને ઢંઢોળી કહ્યું, દોડ આયર, ઝટ પગમાં પડી જા. કાંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહે દોડ્યો. પગમાં માથું નાખી દીધું. ધૂળતા ધૂળતા લક્ષ્મણસિંહે પોતાના 2 હાથને માથે મૂકીને આશીષ આપે કે ખમા ખમા તું ને બાપ. માથે હાથ અડતા તો કોણ જાણે શાથી વિક્રમસિંહના એ દેહમાં જળજળાટ થઈ ગયો. ખાલી ખોડિયામાં દેવ તત્નો ધોધ વછૂટ્યો. લક્ષ્મણસિંહને શાંતિ વળી એટલે 2 જણા બહાર નીકળ્યા. લક્ષ્મણસિંહે પૂછ્યું, કાં ભાઈ, શું લાગ્યું? શું થાય છે? તેજભર્યો વિક્રમસિંહ શું બોલી શકે? રૂવાડી ઊભી થઈ ગઈ હતી. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું બોલ્યો કે ભાઈ, મારા જીવનદાતા માતાજી મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારિયાનો મનખો સુધર્યો. હું તરી ગયો એમ કહીને એણે સાથ કર્યો. સોનબાઈ બહાર આવ. સોનબાઈ આવીને ઊભી રહી. બધું સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું? આ સાચું છે કે સ્વપ્ન? કાંઈ ન સમજાયું. મારો ગુનો માફ કરજે. તું પગેથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી 2 જણા પાછા ઘેરે જાઓ. માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે. વિક્રમસિંહ ઉપકાર નીચે દબાવી ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, લક્ષ્મણસિંહભાઈ, આ ચામડીના જોડા સીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેરે મારા ભેળા આવો તો જ હું જાઉં. લક્ષ્મણસિંહે રાજી ખુશીથી હા પાડી સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી. વિક્રમસિંહ ગાડાની વાસે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં
ને મનમાં લક્ષ્મણસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વિક્રમસિંહને ઘેર પહોંચ્યા એને આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજા દિવસે લક્ષ્મણસિંહે જવાની રજા માંગી. પોતાને કાકાની સલાહ લઈને વિક્રમસિંહે બહેન રૂપીને લક્ષ્મણસિંહ વેરે આપવા પોતાના વિચાર જણાવ્યો. લક્ષ્મણસિંહને આગ્રહ કરીને રોક્યો. લક્ષ્મણસિંહની ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોવરાવી વિક્રમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયાવર આપી બહેનને લક્ષ્મણસિંહની ભેળી સાસરે વળાવી. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. મળીએ બીજી વાત સાથે. આ વાત ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.